नमस्कार, न्यूज़ ऑफ इंडिया सच के साथ में आप सभी का स्वागत है। वडोदरा शहर के वार्ड नंबर 18 में जो है पानी कनेक्शन के नाम पे जो है एक गरीब परिवार से जो है पैसे लेने की जो समस्या है वो सामने आई है। वडोदरा शहर के वार्ड नंबर 18 में जो है ये एक परिवार है, उनके पास से जो है पानी कनेक्शन लेने के बहाने से जो है कॉरपोरेशन द्वारा जो है वार्ड नंबर 18 के जो कॉरपोरेटर है उनके द्वारा जो है पैसे लेने का जो है बोला गया है। जी, क्या समस्या हुई थी, आपको क्या बताया गया, क्या कहना चाहिए? इन लोगों ने ऐसा बोला कि मार्च महीना है ગુજરાતમાં એ લોકોએ એવું કીધું કે માર્ચ મહિનો છે, માર્ચ મહિનામાં વ્યાજ માફ થઈ જશે, તમે વેરો ભરો। અહીંયાથી 2-3 વાર અમારા પર કોલ આવ્યો। અમારી કને નથી સગવડ તો બી અમે સગવડ કરી। 62,980 રૂપિયા અમે અહીંયા કેશ ભર્યા છે। અડધું ઓનલાઈન કર્યું, અડધું કેશ કર્યું। હવે એ લોકો એવું કહે છે કે અમે તમારી જમીન દોસ્તની અરજી સ્વીકારીશું, એકવાર તમે પેમેન્ટ કરી દો। અમે પેમેન્ટ કરી દીધું। પછી જમીન દોસ્તની અરજી માટે અમે આવ્યા તો આ લોકો એવું કહે છે કે પાણીની લાઈનના 3200 2 વાર ભરો તો અમે જમીન દોસ્તની અરજી સ્વીકારીશું, નહીં તો નહીં સ્વીકારીએ। પછી એની માટે મેં અહીંયા ઉપર અરજી આપી તો એ લોકો એવું કહે છે કે પાણીનો દાખલો પૈસા ભરો નહીં ત્યાં સુધી દાખલો મળે નહીં। તો નીચેવાળા એવું કહે કે દાખલો આલો નહીં ત્યાં સુધી અમે અરજી સ્વીકારીએ નહીં। પછી મેં બહુ બોલી ત્યારે અહીંયાથી એક સર હતા, એ સર જોવા માટે આવ્યા। એમની જાતે જોયું, ત્યાં કોઈ લાઈન નથી, બધી ક્વાર્ટરો પડી ગયેલી છે, જમીન બધી અવળ છે। આજે 18 વર્ષથી એ જ પોઝિશનમાં છે। મારી કને ફોટા છે, એવું હોય તો જાતે આવીને જમીન જોઈ શકે છે લોકો। પછી મેં એવું કીધું કે પાણીની લાઈન નથી તો મને લેખિતમાં આપો, मैं आगर कार्यवाही करीश। तो पछी ए लोकोए मने लेखितमां आप्युं छे, ते बी मारा हाथमां प्रिंट नथी आपी। ए लोकोए मैं एमनी फाइलमांथी फोटो पाडीने एमांथी झेरोक्स कढाई छे अने पैसा भर्या छे एनुं बी मारी पासे प्रूफ छे। आपने ये कब भरा था पैसा? मार्च महीना। कितने टाइम से आप किसको रजूआत कर रहे हो? मार्च महीनामां मैं पैसा भर्या था। नीचे जो ऑफिसमां बी मैं जईने आई, अहींया बी मैं 3 થી 4 વાર आई। अहींया आવીએ છો तो 2-2 3 કલાક आ लोको वेटिंग करावे छे, कोई आंसर आपता नथी। आंसर आवे छे तो के पेमेंट तो पाछું મળે જ નહીં એવું કહે છે। इलेक्शन के टाइम पे कोई कॉरपोरेटर जो आए हो आपके वहाँ पर और उसको आपने रजूआत की हो? કેતનભાઈને મેં 1 મહિના સુધી કોલ કર્યો હતો। એમને કોલ બી મારો ઉઠાયો હતો અને એવું કીધું હતું કે તમે પેમેન્ટ ભરશો નહીં, હું તમારા દાખલાનું સોલ્યુશન કરાવી આલું છું, હું તમને દાખલો અપાઈ દઈશ। પછી છેલ્લા એમને મેં બહુ કોલ કર્યા પછી એમને બી એ જ જવાબ આપ્યો કે તમારાથી ના પૈસા ભરાતા હોય ને તો બેન હું ભરી દઉં। તો એમનાથી ના જ કામ થતું હોય તો એમને કહેવાની જરૂર શું હતી કે હું તમારું કામ કરાવી આપીશ? તો કોર્પોરેટર બન્યા છે તો એમનામાં શું એમનામાં કામ આવે છે એમને નથી ખબર? કોર્પોરેટર છે, અમારા મત લઈને કોર્પોરેટર બન્યા છે, જ્યારે એ જ અમારી સહાય ના કરતા હોય તો પછી અમારો વોટ આપવાનો મતલબ જ શું? कौन सी सोसाइटी है, कौन सा विस्तार लगता है, क्या? माणेजा रामदेवपीर फड़िયું गुजराती स्कूलની પાછળ। और आज यहाँ पर आए हो तो यहाँ पर रजूआत की है आपने, किसी को मिले हो क्या? संजय भाई ने मળી હતી મેં। પહેલા આવી હતી મેં તો એક ન્યૂઝવાળા ભાઈ નીચે બેઠા હતા, અમના ભાઈ, એમને મને કોન્ટેક્ટ કરી આપ્યો હતો કે તમારું અહીંયાથી ના સોલ્યુશન થાય તો મને કોન્ટેક્ટ કરજો। यहाँ पर कॉरपोरेटर कोई बैठे नहीं आपकी सुनने के लिए? नहीं, मैं 2 से 3 बार आई, यहाँ सर को मिलकर गई हूँ। कॉर्पोरेटर ने बात करेली, कॉर्पोरेटर से नहीं मुलाकात हुई। जी, वार्ड नंबर 18 की ये कचेरी जो है वहाँ पर एक गरीब परिवार द्वारा पानी के कनेक्शन के नाम पे जो है पैसे लेने की बात की गई। उन्होंने पैसे भी भरे परंतु जो उनका काम है वो हुआ नहीं है। वार्ड नंबर 18 की ये कथा है। जुड़े रहिए न्यूज़ ऑफ इंडिया सच के साथ। कैमरा पर्सन वैभव टाली के साथ खुशी पवार।